હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને બચ્ચા પાર્ટી તો હજી સૂતી છે, કેમ કે આજે રજાનો દિવસ છે. નિતાંશભાઈ ઘરે આવ્યા છે ને કાલે મોડે સુધી બધા રમતા હતા અને આજુ તો 1 વાગ્યા સુધી રમતી હતી ને 1 વાગ્યા પછી સૂતી છે. એટલે અત્યારમાં તો કાંઈ ઉઠવાનું નામ લેવાની છે નહીં. અને વાગી ગયા છે 8:45 અને મેં પણ પહેલાં કપડાનું કામકાજ પતાવી નાખ્યું. ત્યાં મમ્મીએ છે ને નાસ્તો બનાવીને રેડી કરી નાખ્યો છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી ચા ભાખરી અને માખણ ખાય છે. અને આ બાજુ કાંજી મહારાજની આરતી થઈ ગઈ છે અને બધી સાફ સફાઈ થઈ ગઈ છે પાછી મંદિરની. અને મારો નાસ્તો પણ આ બાજુ બનીને થઈ ગયો છે રેડી. અને મેં પણ મારા નાસ્તા મમ્મીએ બનાવી છે ભાખરી અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. બાજુ બે બહેનો માટે બહેનો છે મસ્ત ગાંઠિયાનું શાક. હું વસ્તુ બતાવી. ચાલો હાલો હાલો. કોણ દાંત કાઢે છે? કોણ દાંત કાઢે છે? ઢીંગલી. અત્યારમાં મારી આધારિકાની ઢીંગી જાગી ગઈ છે. હું બહુ ફાઇન ફાઇન દાંત કાઢે છો. હું રૂટી ફૂટી ખાઈ છે કે ગાલા કરી ગઈ હતી? નહીં, રાતમાં રોતી હતી નહીં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તલિયા તલિયા બહુ ચોખા છો ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ પણ જય શ્રી કૃષ્ણ જ બોલ. જય સ્વામિનારાયણ. હાલો એને કરાગ્ર વસતે કરાવી દો. હાલો ફટાફટ, જાગી છે તો હાલો સીધી કરી નાખો. પહેલાં બેસાડો પહેલાં. હા બસ હાલો હાલો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. દર્શન કેમ કરવાના? તું કરતો એટલે એ કરે. તું દર્શન કરતો કેમ કરવાના? આ વાહ વાહ. અત્યારમાં ઢીંગી સાથે રમવાની મોજ પડી છે આદુને. હાલો ગાંઠિયાનું શાક બની ગયું છે. ગાંઠિયાનું શાક ભાખરી. બસ બસ કાના બહુ નો ગાલે અડાડાય હાથ. આદુને ભાઈ જલસા પડી ગયા છે, કેમ કે આદુને ઢીંગી આવી ગઈ છે મસ્ત મજાની રમવામાં. અને ઢીંગી એની ફેવરિટ. આ બાજુ મારો દીકો જો ગાંઠિયાનું શાક ભાખરી ખાવા બેસી ગયો છે અને સાથે સાથે એની ઢીંગીને પણ સુવડાવી છે. હવે ચા દૂધ પીતો જા કાનો. ચા દૂધ તો પીતો જવું પડે બેટા. દૂધ તો એક ટાઈમ. ઈ તો સૂતી છે. બોલ ને આગળ. હા એના પગ બહુ ફાઇન ફાઇન હો. તારી જેવડી છે હો. તો બપોરનો સમય થઈ ગયો છે જમવાનો અને આપણે શોરૂમેથી ઘરે પહોંચી ગયા છીએ. અને અત્યારે વાગ્યો છે 1:15 અને બચ્ચા પાર્ટી શું કરે છે? વાહ હેતાંશ, ગુડ મોર્નિંગ બચ્ચા. गुड मॉर्निंग बच्चा, आप कब जगे? 10 बजे तो अभी सो रहे थे, हम गए थे तब तक तो. हाँ कौन है छोड़ीने का ढींगी ना हाल हैं? શું કામ? ये लड़का कब जगा? 11 बजे या 12 बजे या सुबह या रात को? 12 बजे उठे. आया तो 12 कब? 3 वागे. क्या करने के लिए आए थे आप रात के 3 बजे? बोलिए जी, बताइए. नोजी आई थी. इसको नोजी आई थी फेंटा पी पी के या माजा पी के? 3 वागे बाहर है. क्यों? खाना खाने के लिए या नोजी आई थी आपको? नोजी आई थी. उसको गुजराती में सेडा बोलते हैं, नोजी को. और आपकी ढींगी क्या कर रही है मैडम जी? चलो चलो दिखाओ, चलो दिखाओ दिखाओ दिखाओ. चलो इसकी ढींगी को देखने जा रहे हैं, वो क्या कर रही है. सोती है. ओ मेरी छोटी छोटी गुड़िया सो रही है. बोलिए जरा. हाँ. ओ ऐसा नहीं करने का अधिकार. आपका कपड़ा गंदा होता है, ऐसा क्यों करती है बार बार से? हाँ ठीक है. और ढींगी को सब खिला रहे हो, खाना खिला रहे. ढींगी बहुत अच्छी है. को गिफ्ट के लिए थैंक यू भाई मामा मम्मी मासी सबको. और आप बाजू रोटी बन रही है. मम्मी आज क्या बनाया है रोटी सब्जी में? કઢી ખીચડી વઘારેલા. વઘારેલા કઢી ખીચડી સેવ ટમેટાનું શાક. અને સેવ ટમેટાનું શાક. વાહ ભાઈ વાહ, મસ્ત જોરદાર મેનુ છે. અને બચ્ચા પાર્ટીને પણ મજા આવે છે. આજે હેતાંશભાઈ ઘરે આવ્યા છે ને તો ચાલો ભાઈ બધાને જમવાનું રેડી કરીએ ને જમવા માટે બેસાડી દઈએ. જમવામાં છે આજે કઢી ખીચડી સેવ ટમેટાનું શાક અને મમ્મીનું મસ્ત અથાણું મરચાનું. હે ને મમ્મી?
મમ્મીએ ભાઈ સ્પેશિયલ મરચાં બનાવ્યા. મેં તો આજ સવારમાં ખાધા તો મરચાં, મસ્ત મરચાં હતું. તમે એકાદ ખાઓ, મોળા છે, તીખા નથી. નો મરચા. ખાવ ને, નથી તીખા, નહીં ખાવ. હેતાંશ તું ખાસ? અને હેતાંશ અને મારી વચ્ચે એક મસ્ત વાત થઈ છે, કોઈને કહેવાની નથી, સાંજે કહેવાની છે ને હેતાંશ? કોઈને કહેતો નહીં વા? બર્ગર ના આવે. હેતાંશ અને મારી વચ્ચે દાદ કોઈ નથી કહેવાનું. આદુ બેસી ગઈ છે દાદા અરે જમવા. તો ચાલો બધા જમવા. ઠંડાનો સમય થઈ ગયો છે અને આપણે શોરૂમેથી પાછા ઘરે આવી ગયા છીએ. સત્સંગ કરીને આયલા આવે છે ને? હા, સત્સંગ કર્યો, મજા આવી બહુ. મજા આવી? તો વાંધો નહીં. ઝુલાવ્યો. હા, કાનાને ભાઈ ઝુલાવ્યો. હમણાં ઈંડોળા હાલે છે એટલે ભાઈ મસ્ત કાનજી મહારાજ છે. અને આ બાજુ પ્રસાદી લાવ્યા છે મધુમાં. આધુ લઈ લે પ્રસાદી, લઈ લે. કયા કલરની લેવી છે? બસ એક જ બસ નકરા બધી લઈ લઈએ એમ છે. લાલાને તેડવો છે હે? નહીં, હમણાં ઢીંગલી તેડવામાંથી ઊંચા આવે તો લાલાને તેડે ને. નહીં લે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ની પીરે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે પાલ મારો પડાલાવો રે. ગોપાલ તને રમકડાયા પૂરે ચકરડાના ટુકડે રમાડું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અરે વાહ ભાઈ, અહીંયા કાનાને ઝૂલાવ્યો છે. કેમ આદુ? ક્યાં કાનાને હાલા કરાવ્યા આપણે બધાએ? મધુબા કાનો લઈને આવ્યો, તમે કીધું આપણે આઈને હાલા કરાવી દઈએ કાનાને. હાલો હવે ઘરે જઈને રસોઈ બનાવી. રસોઈનો સમય થઈ ગયો છે. તે તો અમારે 11 છે એટલે જમવાનું નથી. પણ તમારે નથી જમવાનું, પણ અમારા ભાણિયા ભાઈ આજે છે ને સવારનું વેન કર્યું છે કે મામી તમે પાઉંભાજી બનાવો. જો આમ તો આયલો આવે છે. હું આવીને તોય મને પૂછું તમે પાઉં લઈને આવ્યા કે એમને આવ્યા હે ને? ભાઈ એની હેતાંશની ફેવરેટ આજે ભાજી બનવાની છે ને હેતાંશને ખવડાવવાની છે. એક વાટકો ખવડાવવાની છે. નો કઢીને એક વાટકો તો તારો વારો છે હે ને? ભાઈ આ બાજુ જો ભાજીનું બધું સબ્જી બાફવા માટે મૂકી દીધું છે. કાંદા, ટમેટા, કેપ્સિકમ, કોબી લઈ લીધું છે. અને માસીનો વિડીયો કોલ આવ્યો છે ને આદુને પૂછે છે કેવી લાગી ઢીંગી એમ. આદુ કેવી લાગી ઢીંગી? ઉપર મૂકી દીધીશ બેન. ઈ તો ગોદરીને ગાડલા પલાળે છે, ઉપર મૂકી દીધીશ મેં આજે ને. તઈ નકરું પાણી ઢીંગલીને પીવડાવ્યા રાખે કે ઢીંગલી નીચે પલાળ્યા રાખે. તો મેં કીધું છે ને આ ઢીંગલી મેં તો અત્યારે મને છે ને ઉપર મૂકી દેવા દે. તો મેં ઢીંગલીને છે ને ઉપર મૂકી દીધી છે. અને અત્યારે જો ભાજી બનવાની બધી તૈયારીઓ થાય છે. તૈયારીઓ થઈ ગઈ છે ભાજીની. અને હવે પિનલબેનને એ પણ આવવાના છે જમવા માટે, કેમ કે હેતાંશને લેવા આવવાના દે કે કાં તો મૂકી જાઓ કાં તો લેવાય. મેં નહીં, તમે મેં લેવા આલો અને ભાજી બનાવી છે, શાકના રોટલી જ બનાવી છે. મેં તો તમે જમી જાજો અને લઈ જાજો. અને છોકરાઓ અત્યારે ધબધબાટે બોલાવે છે. હું છે જોઈ અમારે હીરું રોવાનો વાળો જ આવે. હેતાંશભાઈ પોગી જાય બધાને. હેતાંશ હવે તો પણ ના કરાય. હજુ ભાજીનું સબ્જી બફાઈ ગયું છે અને વઘારની તૈયારીઓ થઈ ગઈ છે. એના માટે કાંદા, ટામેટા, કેપ્સિકમ અને બધા એમ કહે છે તમારી જેવી ભાજી નથી ખાતી. તો એની છે ને એક જ ખાસિયત હોય છે, જો તમને કહી દો કે આની અંદર છે ને મેં નાખ્યો છે હિંગ નાખી છે, આદુ નાખ્યું છે, લસણ નાખ્યું છે અને પાઉંભાજી મસાલો નાખ્યો છે. અને બધાને મસ્ત રીતે એવું ક્રશ કરી નાખ્યું. આજે મેં છે ખાવણીનો યુઝ કર્યો છે, નહીતર હું છે ને મિક્સરમાં કરી નાખું. આજે મેં ખાવણીથી ખાઈ નાખ્યું છે. અને બધાથી મેઇન વસ્તુ તો એ છે તને તેલ આવવા નહીં દેવાનું. તેલ આવી ગયું હોય ને તો ગેસ બંધ કરી દેવાનો, તો ધીમું પાડી દેવાનું, પછી બધો મસાલો નાખવાનો. એટલે ટેસ્ટ ભાજીનો પ્રોપર પકડાશે. કેમ કે ડાયરેક્ટ તેલ આવી ગયું હોય ને આપણે લસણ નાખીએ ને તો આપણે લસણ બળી જાય અને ટેસ્ટ કડવો થઈ જાય. એટલે છે ને તેલ આવવા નહીં દેવાનું. આ બાજુ જો થોડુંક નોર્મલ તેલ આવ્યું છે ત્યાર છે ને આપણે આને એડ કરી દેવાનું. ને થોડુંક સતળાઈ જાય એટલે પછી આપણે નાખવાના આની અંદર કાંદા. અને કાંદા ચડી જાય પછી નાખવાનું આપણે કેપ્સિકમ અને ટામેટાની ગ્રેવી. આ બાજુ ટમેટા અને કેપ્સિકમ મસ્ત રીતે ચડી ગયા છે. હવે આની અંદર પછી થોડા ઘણા મસાલા કરી નાખીએ. તો બધાથી પહેલાં તો છે ને હળદર નાખવાની, પણ એકદમ ઓછી લાઇટ હળદર નાખવાની છે. પછી નાખશું આપણે ચટણી, બાકી બીજી નાખશું ઉપરના વઘારમાં. અને નાખીએ છીએ થોડુંક ગળપણ અને આખી ભાજીનું નાખશું મીઠું સ્વાદ અનુસાર, નમક. અને હવે છે ને આને હલાવી અને પછી આની અંદર આપણે એડ કરી દઈશું કાંદા શું ટમેટા. કાંદા બોલાઈ ગયું, ટમેટા બી નાખવાના છે. નાખી દઈએ ટમેટા અને બધાને છે ને સારી રીતે એવું
મિક્સ કરી દઈએ અને ટમેટાને ચડવા દઈએ. બાજુ ભાજીમાં છે ને સબ્જી નખાઈ ગયું છે ને ઉપરથી બધા મસાલા નખાઈ ગયા છે. ભાજી મસાલો નાખ્યો છે અને લાલ મરચું પાવડર નાખ્યો છે અને થોડોક મસ્ત ગરમ મસાલો નાખ્યો છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બીજો વઘાર કરી નાખીએ. તો જો આ બાજુ બીજો વઘાર પણ થઈ ગયો છે અને બહાર હેતાંશભાઈના પપ્પા મમ્મી અને પારમી દીદી પણ આવી ગઈ છે. પછી આપણે એને મળીએ ભાજી રેડી કરીને. મસ્ત આપણે ભાજી થઈ ગઈ છે રેડી. આ બાજુ મારો પારુ દીકો આવી ગયો છે મામાના ઘરે. આદુ કોણ આવ્યું? આદુ કોણ આવ્યું આપણી ઘરે? જય વગેશ્વર કેમ છે? કાનુ આવ્યો છે, પારમી આવી છે આપણી ઘરે. પારમીના મામા આવી ગયા છે ગાલ પકડવા માટે. શું પહેરીને આવ્યા છો તમે? નહીં ન્યુ બાબા. છે ને આપણે લીધું તો ઈ જ છે ને. હા ન્યુ બાબા પહેરીને આવ્યા. જો જો ઓળખી કે તમને? મારે કપડાં જ નથી લીધા, બોન બેબીના લીધા ઈ. બસ લીધા જ નથી એમ ને. તો હું લેવું, કેટલા કપડાં ભેગા થયા લે હતા. ના તો હેલો કીધું. હા જય યોગેશ્વર. જય યોગેશ્વર બોલો બોલો. બસ મજા. અને સરસ દેખાય આમાં તો. હા મસ્ત દેખાય આમ જો બધું. મજા આવે જો. અમે તો આ બધા વ્લોગ કેટલી વાર જોયા એનું માપ જ નથી. એટલી વાર જોયા છે કહી નહીં ખા. મેં 3 વખત જોયો છે. પછી હા મેં સ્પેશિયલી 3 વખત જોયો છે. વખત જોયો. અહીંયા આવે અત્યારે મોટી ટીવી પણ આ છે. મોટી લીધી મજા આવે. મજા આવે. મેં 3 વખત જોયા. કહો તો ભાખરી ખાતા ખાતા પછી પાછા નવરા થઈને બેઠા. પછી પાછો સાંજે જોયો અને પછી મમ્મીએ વચ્ચે જોયો હોય તો સુધો. એટલે બધાને બહુ મજા આવી હતી. ડ્રાયફ્રૂટના બાઉલ યાદ નહીં ગયા તેમ ને હારે. ક્યાં તે અહીંયા થોડું જો. વિડીયોમાં બતાવે છે. અને માલો ઢીકલો રમે છે. આ અંગુ અંગુન ભાજી ખાવાની છે કે પાપડ ખાવાનો છે? જો જાય. શિવ એ અંદરની રૂમમાં ટીવી જો ને જયદીપભાઈની આજે હેતાંશની ફરમાઈશ હતી ભાજીની અને જયદીપભાઈની શું હતી ખીચડીની. હે ને તમે કીધું તું ખીચડી બનાવી દે એમ. મેં કીધું તો આવું તો મારે કામ ન થાય. એ કે તો હું આવું ખીચડી બનાવ દો. આપણે તો એના માટે ખીચડી બનાવી છે અને આપણે ભાજી પાપડ ને બધું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. હવે ખાલી બસ રોટલી બાકી રહી છે. રોટલી કરી નાખીએ એટલે જમવા માટે બધાને બેસાડી દઈએ. આ બાજુ જમવાનું થઈ ગયું છે મસ્ત રેડી. ભાજી છે, પાઉં છે, પાપડ છે, કાંદા ટમેટા અને સિંગના દાણાનું સલાડ. ઓય કોની ડીશમાં જમવા બેઠી? મમ્મીની. આપણે બે ભેગા. એમ કે તો તમે પારમીને જમાડો તમારી ડીશમાં. હજી વાર છે. હજી વાર છે. હજી દૂધ પીવાનો વારો છે. હા પછી શિવભાઈ ને પારમી બે હારે જમશે. શિવભાઈ જમાડી લે એને. હે શિવ જમાડીશ? લગનમાં જવાનું જ ન ઘરે ખવડાયેલો પણ લગનમાં ન ખવડાય. જોયું લગનમાં જાય ત્યાં નહીં જમાડે બાકી ઘરે જમાડી લે હે ઈ. મારા ઘરે કાંઈ ઉપાધિ નહીં. એકાને સાચવી લે પારમીને. કાં બેટા? હા આચવી જ લઈને હે ને તાંજ. ગોગો અત્યારે આવ્યા કેવો દોડીને આવીને સામો વાલી વાલી કરી ગયો. હા અને જયદીપભાઈ ખીચડી કેમ બની તમારા સાસુમાના હાથની? મને તો ખીચડી જ ન ભાવે સોડી. હા બપોરે ખીચડી હતી કાંઈ હેતાંશ ને બપોરે ના પાડતો મને ખીચડી ન ભાવે એમ. અને અત્યારે હેતાંશનું ફેવરેટ ભાજી પાઉં. રેડી ને તો વાંધો નહીં. જમીને થઈ ગયા છે ફ્રી ને આ બાજુ પારમી પાટું મારીને ઉપર ચડે. હમણાં જજો પાટું મારીને અને એક સ્ટેપ આગળ હાલ છે કે દીકુ કા. અને ઈ છે ને આ બધા આ ઠેકડા મારીને એની સામું જોવે. હીરું નાજુ બધા ઠેકડા મારીને એની સામું જોવે. અગુની રમત ચડી છે રમતે. હવે પંખો ભળી ગયા. અગુ સ્માઈલ કરે છે. તો અચાનક પારમી જો બહુ મોટી થઈ ગઈ. આમાં સમાતી નથી. એટલા બધા પગ બહાર આવે છે. ઓ ભાઈ સાહેબ, ઓ બાપરે પારમી. આ પારમી છે પારો છે પારો. આ મોટો પારો છે મારો. પારમી પંખો જોવે છે આ બાજુ. હા દેખ. હા લેતી લેતી આમ વહી ગયા. આમ જો આમ પગ હોય કે નહીં. હમણાં પાછું પાટું મારશે. હમણાં પાછા લસરે હારું. હા લસે એ હમણાં પાટું મારશે. મારવાડ ટ્રાય કરે છે પણ અંબાતો નથી પગ હજી. ચાલુ કર્યો કે નહીં? પાછો પપ્પાએ ચાલુ કરીને બંધ કર્યો. એટલે પંખા આમ ધ્યાન છે. ઓ પારા હલો ઉભા થાવ. નાનો પારો મારો. હા હાલો હું બેસી જાઉં. તમારો તો ઊભા કરો. હાલ તો હું બેસી જાઉં બધું આમાં. લાવો વિડિયો ઉતારો. હાલો હું બેસી જાઉં. મમ્મી બેસી જાય. મમ્મી બેસી જાય. હા તો હા પણ તૂટી જાય બેટા. મારો વજન થોડું આ ખમે. એ આ બાજુ જો મારા પારા દીકાને ઊંઘ આવવા મળી છે. હાલો હા તો આપણે બે લગાવી. હાલો
પારુના ઈને બીજું હારું હાલે ડુગા મસ્તી હાલ મસ્તીનું હા આદુ કયું ગાવું છે તને જે આવડે કયું ગાશું ઓલી ત્રિશાન ગાયું તી મસ્ત હતું કયું હતું કયું ત્રિશાન ગાયું વાલા કરું વાલા કરું ઘનશ્યામ તમને વાલા કરું પરતી પૂદડી પરણે બંધાવ ખનખનતી ગોગડી હેતે જડાવ રેશમી દોરીએ ઝુલાવું રાજ તમને ઝુલાવું રાજ પારમીના આલા કહે ને તો પારમી મસ્ત મજાની જો આલામાં સૂઈ ગઈ છે અને એના મામા મૂકવા જાય છે જાવશો ને મૂકવા ફરીથી નીચે સુધી. ભાઈનો વિદાયનો ટાઈમ આવી ગયો હા. કેવું આમ તો પેલા એકલા હતા તો કેવું કાંઈ ઉપાધિ હાલો એમ કે હાલ હા હાલતા છે ને કેવા હાલવા મળે હા. હાલ એમ કે કેટલી તૈયારી કરવાની ટેલા પેક કરવાના છોકરા જોડાવાના તો કેટલું બેગ ને બધું રેડી કરવાનું નંબરી વળી નાખવાનું ને બધું થાય પેલા તો હાલતા થવાનું કે એટલે દોડવા મળતા સીધા હાલો રેડી જ છે હવે હાલતા થવાનું કે હા ત્યાં 15-20 મિનિટ વહી જાય અને આ ભાઈની વિદાય છે વિદાય ભાઈને જાવું ગમતું નથી પણ મારે અહીંયા જાવું ગમે છે તો જા હાલો જાવું ગમે છે નો ગમે હા પણ એ હોય ને વજન છે હાથ દુખી જાહે હેતાન છે નો ફરી કે તારું નહીં હું કાલે છે ને કાલે આધુને ફેરવી હતી મજા આવી ગઈ હતી આધુને બારમી બે પહોંચી ગયા છે એની ઘરે કેમ કે હજી પહોંચ્યા ન પહોંચ્યા રસ્તામાં હશે કદાચ પણ અહીંયાથી તો ક્યાં ના નીકળી ચૂક્યા છે અને આ બાજુ છોટી પારમી ક્યાં કર રહી है हीरा देखो रम रहे हैं खेल रही है छोटी पारमी खेल रही है उसको गर्मी लग रही है तो उसको चोटी भी ले दी है मम्मा ने कहा भाई मम्मा ने उसको चोटी भी ले दी है ढींगी बहुत अच्छी है दोनों बेटियां उससे ही खेलती है पूरा दिन તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા હોય તો શું કરવાનું શેર સબસ્ક્રાઇબ તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય